નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। પાછલા અનેક વર્ષથી ધંધુસર ગામમાં રાની પરંપરા આજે પણ આધુનિક યુગમાં નિભાવવામાં આવે છે। નવજાત બાળક અને તેના પરિવારના સભ્યોને ગધર પર સવાર કરીને સમસ્ત ગામ અને પરિવારોનું કલ્યાણ થાય તેમજ ગામ પર આસુરી શક્તિનો પડછાયો ન પડે તે માટે રાહ કાઢવાની વિશેષ પરંપરા આજે પણ જોવા મળે છે। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં પાછલા અનેક વર્ષથી ધૂળેટીના દિવસે રાહ કાઢવાની એક વિશેષ પરંપરા શરૂ થઈ છે, જે આજે આધુનિક યુગમાં પણ જોવા મળે છે। બાળકને રાહ બનાવીને સમગ્ર ગામમાં ફેરવવામાં આવે છે અને ગધર પર રાહને બેસાડવામાં આવે છે। તમામ પ્રકારના અનિષ્ટ તત્વો તેમાંથી દૂર રહે તે માટેની એક વિશેષ પરંપરા પાછલી એક સદી કરતાં પણ વધારે સમયથી ધંધુસર ગામમાં નિભાવવામાં આવે છે, જેમાં મહિલા, પુરુષ અને સમગ્ર ગામ સમસ્ત જોડાય છે અને ગધર પર નીકળી રાની યાત્રા સમગ્ર ગામમાં પ્રત્યેક ઘર સુધી નવજાત બાળક અને સમગ્ર ગામનું કલ્યાણ થાય તેમજ આસુરી શક્તિ દૂર રહે તે માટે વિશેષ પ્રથા નિભાવવામાં આવે છે। પરિવારના નાના બાળકનો જન્મ થયો હોય ત્યાંથી રાની સવારી શરૂ થાય છે અને શણગારેલા ગધર પર જે પરિવારના બાળકનો જન્મ થયો હોય તે વડીલોને એકદમ રાની મારફત તૈયાર કરીને બેસાડવામાં આવે છે। ત્યારબાદ તેમના નાના પુત્રને બેસાડીને તેમના ગધર પર વધામણા કરી રાની સવારીને વિધિવત આગળ ધપાવવામાં આવે છે, જેમાં ગામની મહિલાઓ ઠેર ઠેર હાજર રહીને રાહ બનેલા તમામ વ્યક્તિઓને વિશેષ પૂજા અને ખોપણ કરીને રાહને આગળ વધારી રામજી મંદિરે પહોંચાડી બાદ રાની સવારી ગામના પ્રત્યેક ઘર સુધી પહોંચે છે અને રાહને વધામણાના રૂપે આપવામાં આવતા પૈસાનો ઉપયોગ ગામના વિકાસ માટે કરવાની પણ એક વિશેષ પરંપરા પાછલા અનેક વર્ષથી ધંધુસર ગામમાં જોવા મળે છે। મારું નામ સિનુભાઈ મોહનભાઈ દેવરાણીયા, હાલ હું ધંધુસર ગામનો સરપંચ છે। અમારે આ રાની પરંપરા વર્ષો જૂની 500-1000 વર્ષ થઈ ગયા છે, કોઈને ખ્યાલ નથી, એટલા વર્ષોથી આ ચાલુ છે। અને આ રાની પરંપરા એટલા માટે છે કે કોઈને સંતાન પ્રાપ્તિ ન થતી હોય અને માનતા કરે એટલે એ લોકો રાહ થાય અને ઘરે ઘરે ફરી અને જે ફંડ એકઠું થાય એમાં ગામના વિકાસના કાર્યો થાય એવી બધાની ઈચ્છા અને એક માન્યતા છે। કેવી રીતે નીકળે, શેનો ઉપયોગ થાય છે? સવારે 9 વાગે નીકળે ગધેડા ઉપર અને કુંભારના ઘરે જઈ અને એને રંગ રોગાન કરી અને બાગડા ટાઈપનો ચિત્રક કરવામાં આવે, જેનાથી બાળકો ડરે નહીં ભવિષ્યમાં। મારું નામ ભીમાભાઈ ચાંદેલા, ધંધુસરના જ વતની છે। આ અમારી જૂની વર્ષો જૂની પરંપરા છે, દર પેઢી અમે સાચવી રાખી છે રાહ કાઢવાની। કોઈને દીકરાની માનતા હોય, પોતાના પુત્રની માનતા હોય કે હું ભાઈ રાહ થઈશ, બારીના ભગવાન સારું કરશે એટલે દીકરાનો જન્મ થાય એટલે અમે રાહ થઈએ છીએ। એમાં શું હોય છે, કેવી રીતે કાઢવામાં આવે છે? બસ એ રંગ રોગાન કરી અને જે નાના બાળકનો જન્મ થયો હોય એને પગે લગાડે એટલે એને કોઈ જાતનું તકલીફ, બીક નામનો ડર નીકળી જાય એના હૃદયમાંથી કે બે નાનો બાકડો આવે, 2 છોકરા, આ અત્યારેથી જ એને છે ને ટ્રેનિંગ દઈ દેવાની। હવે એક છોકરો કહેવાય છે, બાળક બીવે નહીં। દાદા, આખી પરિક્રમા કઈ રીતના ફરે? પરિક્રમા અમે ગામમાં ફરીએ અને જ્યાં જ્યાં લગ્ન થયા હોય, જેના દીકરાના લગ્ન થયા હોય ત્યાં, જેને ત્યાં દીકરાનો જન્મ થયો એની વાડ હોય ત્યાં અમે ફાળો એકત્રિત કરી અને ગામના સારા કાર્યોમાં વાપરીએ છીએ। ગધર્પ શા માટે? ગધેડું શા માટે? ગધર્પ તો શું છે કે આ એક માન્યતા લોકવાયકા હેલી આવે છે કે અત્યારે આની માથે બેસે તો બીક ન લાગે કોઈ બાળકને કે ઘોડે ચડવાનું, આ અમારે છત્રી કાઢવાનું પરંપરા હેલી આવે છે અને અમે બધા એ સ્વીકારી છે। જૂનાગઢ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પુસ્તક પઠન પરિક્રમા અને પુસ્તક પરિસંવાદની નવરત પ્રયોગની શિબિર યોજવામાં આવી હતી। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ ખાતે દર વર્ષની જેમ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં યોજાઈ રહેલી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ અંતર્ગત પુસ્તક પઠન પ્રક્રિયા અને પુસ્તક પરિસંવાદની પ્રયોગની શિબિર યોજવામાં આવે છે। આ શિબિરમાં તાલીમાર્થીઓને પુસ્તક પઠનની શૈક્ષણિક મહત્તા અને નવતર પદ્ધતિ અનુસાર ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવે છે। કાર્યક્રમના પ્રારંભમાં નરેશભાઈ ગોહિલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું। આ તકે શાળાના શિક્ષકો, શિક્ષણવિદો, શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓને વાંચન સંસ્કૃતિ વિકસાવવા વિવિધ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવે છે। આ પ્રકારના કાર્યક્રમમાં આયોજન ઉદ્દેશથી એ છે કે પુસ્તકોના રસપ્રદ અને અસરકારક વાંચન માટે નવીન પદ્ધતિઓ, વિદ્યાર્થીઓ માટે પઠન અને ચર્ચા દ્વારા અભ્યાસ ક્ષમતા સુધારવાની તકો મળે, પ્રેરણાત્મક ભાષણો અને શૈક્ષણિક માર્ગદર્શન મળી રહેલા તે માટે શિબિરના વિવિધ શિક્ષણવિદો, પુસ્તકાલયના સ્ટાફ, મિત્રો તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ, વાંચન પ્રેમીઓ,
વિદ્યાર્થીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ શહેરમાં આવેલા ખામરોડ ચોકડી નજીક અસામાજિક તત્વો દ્વારા માથાકૂટનો બનાવ બનતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. વાત કરવામાં આવે તો સલીમ મોહમ્મદ સાંગ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં 7 થી 8 ઈસમો દ્વારા મકાનમાં જઈને માથાકૂટ કરી ત્યારબાદ છરી, પાઇપ અને ધોકા વડે હુમલો કર્યા હોવાની પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. ભાજપના પૂર્વ નગરસેવક કિરીટભાઈ ભીંબા અને હાલના નગરસેવિકા લીરીબેન ભીંબાના પુત્ર સાવન ભીંબા, હિતેશ, અનિલ અને અજાણ્યા 8 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ઇજાગ્રસ્ત સલીમને સાંગને હાથમાં ઈજા પહોંચી છે અને ઇજાગ્રસ્ત સલીમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ તકે પૂર્વ નગરસેવક કિરીટભાઈ ભીંબા દ્વારા પોલીસ ફરિયાદ માટે તાજવીજ હાથ ધરવામાં આવી છે. નામથી શું થયું? મારું નામ સલીમ મોહમ્મદભાઈ સાદ. અમે આજથી મહિનાથી પહેલા અહીંયા 7 કોર્સમાં હું ને મારી બેન અમે લોન કરાવવા ગયા હતા. એની પહેલા છેડતી કરેલ. કોણે છેડતી કરી હતી? એ મુન્નાભાઈના છોકરા એ સાવરને. અને એ બધું મહિનાથી પહેલા મને પછી બધું છે ને સમાધાન હોવાને મારે થઈ ગયું હતું. અને પછી મુન્નાભાઈ એમ કીધું હતું મને કે આજથી આ મહિનાથી પહેલા એને તને જોઈ લેવા ચૂંટણી પછી, બરાબર. અને પછી આ મારી નાખવાની ધમકી દીધી હતી મને. ગઈકાલે શું થયું હતું? ગઈકાલે ખતીજાબેનના ઘરે હું ગયો તો ત્યાંથી અમે કેસ કરવા ગયા હતા. તો કેસ કરીને હું તો ઘરે આવતો હતો ને ત્યારે મારી પર આ ઘટના બની. કોણ કોણ હતું તમને મારવામાં? એ સાવન ને મુન્નાભાઈના છોકરા ને બધા, અને મુન્નાભાઈના માણસો 8-10 જણા હતા. અને ઓલા સીસીટીવી ફૂટેજમાં બી આવેલ છે બધું. એક મિનિટ. આ બધા એ રોડ ઉપર છે ને ફૂલ દાદાગીરી કરે છે. અને મન ફાવે એમ ગમે ને મારી લે, ગમે ની દુકાનો બંધ કરી દે ને લુખા તો બંધ થતા નથી એના. અને ફૂલ લુખી હાકે છે. કોણ કોણ આ લુખાગીરી કરે છે? એ આ મુન્નાભાઈના માણસો અને મુન્નાભાઈ ને બધા ખુલ્લી ગાડીઓ માથે નાખે ને મન ફાવે. મુન્નાભાઈ કોણ છે? મુન્નાભાઈ કોર્પોરેટર, મુન્નાભાઈ ભીંબા. અને કાલે તમારી ફૈનિયા શું થયું હતું? મારી ફાઈની આ ઓલું થયું હતું, આપણે મુન્નાભાઈના માણસો આવી અને ખેલ કરી ગયા કારણીના, અને ફૂલ મારી નાખવાની આ ધમકી દીધી. તમને ક્યાં ક્યાં લાગ્યું? શું માર્યું? મને આ હાથમાં લાગેલ છે અને હાથમાં છરીઓના બહુ ઘા મારી દીધા છે. અને હું પડી ગયો હતો. પછી 8-10 જણા ફોકા મારતા હતા છરીઓના જેમ આવે, અને દુકાન પાઇપો ને એવું જ દેખાતું હતું. ઓકે. 1-2 વાર આ લોકોના સમાજમાં પણ રજૂઆત કરેલી. સમાજના લોકો પણ એમને 1-2 વાર ખીજાયેલા. પરંતુ જ્યારે મારો છોકરો જુનાગઢ આવે અને ઓફિસે આવે તો બાઇકો લઈને એની પાછળ ને પાછળ મોટરસાઇકલ વાંકવી અને મારા છોકરાને એક જાતનો માનસિક ટોર્ચર કર્યો હતો. અને ત્યારબાદ મારો ડ્રાઈવર અનિલ અને બંને 66 કેવીમાંથી, કાલે હોળીનો તહેવાર હતો, મને ખ્યાલ હતો ને હું વાડીએ હતો, પાણી છાંટવા જતા હતા. રસ્તામાં રોકી અને ઢીકાપાટુનો માર મારેલ. ઢીકાપાટુનો માર માર્યો ત્યારબાદ આ છોકરાઓ ઉશ્કેરાય અને માથાકૂટ કરી. આ સિવાય બીજો કઈ વિષય આમાં હતો નહીં. હા, આના વિરુદ્ધમાં પણ અમે ફરિયાદ પણ દાખલ કરવાના છીએ. કારણ કે અમારો જે છોકરો છે એ આજની તારીખમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને એને ઢીકાપાટુના મારના હિસાબે એટેક પણ આવી ગયેલ છે. રેવા દેજો. અહીંયા ખોટા ટેક થઈને પીને ખેલ નહીં કરવાના. ખેલ નથી, અહીંયા નથી મજા આવતી. અહીંયા ખેલ કરવાની. તમે દારૂ પીને ખેલ કરો. આ ભાઈ તમે દારૂ પીને જ ભાઈ ઉપર ખેલ કરો. આ નથી મજા આવતી. દારૂ પીને અનિલભાઈ ખેલ કરો. આ દારૂ ઉપર ખેલ કરો છો. દારૂ પીને ઉતરે છે.
અહીંયા બધી બાયું છે જોવો, આ બધાને જોવો જેમ આવે એમ કરે છે. અહીંયા જેમ આવે એમ ખેલ કરે છે. ભાઈ અહીંયા બાયુને મારે છે. બાયુને મારો સવો, બાયુને જોવો, ભાઈ ગો ભાઈ કા કઈ વાંધો નહીં. જોજો કેમ થાય છે ને જોવાય છે. હો હા જુનાગઢ ડુંગરપુર વિસ્તારના પ્રોહિબિશન બુટલેગર શાહરૂખ નુરમાન કુરેશી તથા જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારના પ્રોહિબિશન બુટલેગર અજય ગોગર ભારાઈને પાસાના કાયદા હેઠળ અને સેન્ટ્રલ જેલ અમદાવાદ અને લાજપોર સુરત ખાતે ધકેલતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાણી સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન બંધીને નેસ્ત નાબૂદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો વિરુદ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયત પગલાં લેવા સૂચનાઓ કરવામાં આવી છે. ત્યારે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ નોંધાયેલા ગુનાના સંડવાયેલા ઇસમ વિરુદ્ધ ડીકે સરવૈયા પોલીસ ઇન્સ્પેક્ટર જુનાગઢ તાલુકા તરફથી પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તરફથી પોલીસ અધિક્ષક મારફતે મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર જુનાગઢ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિને ગંભીરતા સૌની તરેશ બુટલેગર શાહરૂખ નૂર મોહમ્મદ કુરેશી ડુંગરપુર વાળો અને અજય ગોગન ભારાઈ ગાંધીગ્રામ વાળાને પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે અને આ બંને બુટલેગરોને સેન્ટ્રલ જેલ અમદાવાદ લાજપોર સુરત ખાતે ધકેલી દેવામાં આવ્યા છે.